નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પી બ્લોકની અંદર એટલે કે પી વિભાગના તત્વોની અંદર છેલ્લે જે આપણે ઓક્સિડેશન અવસ્થાનો મુદ્દો પૂરો કર્યો, ત્યાંથી હવે આપણે આગળના મુદ્દામાં જઈએ. હવે આપણે રાસાયણિક ગુણધર્મનું જ હેડિંગ છે અને એ રાસાયણિક ગુણધર્મના હેડિંગમાં આપણે આગળ જવાના છીએ. તો અહીં તમે જો કે ભાઈ સમૂહ 17ના રાસાયણિક ગુણધર્મો આજે આપણે ભણવાના છે. એમાં એક ઓક્સિડેશન અવસ્થાવાળું હેડિંગ આપણે છેલ્લા લેક્ચરમાં ભણ્યા. હવે આજે આપણે રાસાયણિક ગુણધર્મની અંદર જે ભણવાનું છે આપણે પ્રતિક્રિયાત્મકતા ભણવાની છે હેલોજન તત્વની. તો હેલોજન તત્વની પ્રતિક્રિયાત્મકતા માટે પહેલા જોઈએ તો પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જે છે એ અહીં આપેલો ક્રમ જ રહેશે કે ભાઈ સૌથી વધારે પ્રતિક્રિયાત્મક કોણ છે, તો કે હેલોજનમાં F, પછી તો કે Cl, પછી Br, પછી I. તો આ પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ બોલી રહ્યો છું. સમૂહમાં જેમ જેમ ઉપરથી નીચે જઈએ તેમ તેની પ્રતિક્રિયાત્મકતામાં ઘટાડો થાય. F સૌથી વધારે પ્રતિક્રિયાત્મક છે. તો અહીં હેલોજન તત્વ એ અન્ય તત્વ કરતા ખૂબ જ પ્રતિક્રિયાત્મક છે, ઝડપથી રિએક્શન આપે છે, કારણ કે સ્થાયી થવા માટે તેને એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. હવે અહીં આપણે પ્રતિક્રિયાત્મકતાની અંદર જે પહેલો જે હેડિંગ હેડિંગ ભણવાનું છે ઓક્સિડેશન કરતા સ્વભાવ. આ પ્રતિક્રિયાત્મકતાને કારણે એ ઓક્સિડેશન કરતાનો સારો એવો સ્વભાવ ધરાવે છે. તો એ પહેલા આપણે અહીં ભણવાનું છે. તો ઓક્સિડેશન કરતાનો ટ્રેન્ડ પહેલા જ જાણી લઈએ. સૌથી સારામાં સારો ઓક્સિડેશન કરતા F2. ઓક્સિડેશન કરતા મતલબ પોતાનું રિડક્શન કરશે, સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે, ઝડપથી ઇલેક્ટ્રોન સ્વીકારશે. ઇલેક્ટ્રોન સ્વીકારશે એનો મતલબ પોતાનું રિડક્શન કરશે અને બીજાનું ઓક્સિડેશન કરશે. તો અહીં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો કે F2 જે છે એ સૌથી સારામાં સારો પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પછી ક્રમશઃ Cl2, Br2 અને I2. આ તમારે ટ્રેન્ડ ખાસ યાદ રાખવો જરૂરી છે ઓક્સિડેશન કરતાના સ્વભાવનો. એની વાત આપણે કરી કારણની, તો કે ભાઈ સહેલાઈથી ઇલેક્ટ્રોન સ્વીકારી શકે છે એટલા માટે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. F સૌથી પ્રબળ છે. હવે F જે છે એ સૌથી પ્રબળ છે. એ શું કરશે તો કે અન્ય હેલાઇડ આયનનું એટલે કે અન્ય હેલાઇડ હોય એના દ્રાવણમાં તે એનું ઓક્સિડેશન કરી નાખશે, અથવા તો કોઈ હેલાઇડ F સિવાયનો કોઈ હેલાઇડ ઘન અવસ્થામાં છે તો એનું પણ તે ઓક્સિડેશન કરશે. એટલે કે F2 જે છે એ અન્ય હેલાઇડનું તો એના દ્રાવણમાં અથવા તો એક ઘન સ્વરૂપે હોય અન્ય હેલાઇડ તો પણ તેનું ઓક્સિડેશન કરી શકશે. એટલો પ્રબળ ઓક્સિડેશન કરતા છે F2. અહીં એક હેલોજન ઊંચા પરમાણ્વીય ક્રમાંક એટલે કે વધારે દળવાળા હેલાઇડ આયનનું ઓક્સિડેશન કરે તો આ ટ્રેન્ડ છે એ પ્રમાણે વિધાન છે. તો ઓછો પરમાણુ ક્રમાંક કોનો છે F નો, તો F શું કરશે તો કે ભાઈ F જે છે એ Cl2 નું ઓક્સિડેશન કરશે, Cl2 Br2 નું ઓક્સિડેશન કરશે અને Br2 I2 નું ઓક્સિડેશન કરશે. એટલે વિધાન તમને સમજ પડશે અને એની સાબિતી નીચે તમને આપેલી જ છે, તમે જોઈ શકશો. તો અહીં તમે જોઈ શકશો કે F2 જે છે એ કોઈ પણ હેલાઇડ લઈ લઈએ F સિવાયનો તો આ વાત ખાસ જાણજો. Cl, Br અને I ની વાત કરી તો F વત્તા 2Cl હોય તો અહીંયા 2F માઇનસ અને Cl2 બને. ઓક્સિડેશન આંકના આધારે બી તમે જાણી શકશો કે અહીં 0 હતો ઓક્સિડેશન આંક, અહીં માઇનસ થઈ ગયો. એનો મતલબ કે ફ્લોરિન પોતાનું રિડક્શન કર્યું તો આ જે અન્ય હેલાઇડ જે છે એનું શું કરશે તે ઓક્સિડેશન કરશે. તો સૌથી ઓછું પરમાણુ ક્રમાંક વાળો F2 જે છે એ Cl, Br, I ત્રણેયનું ઓક્સિડેશન કરી શકશે. નંબર 1. હવે નંબર 2 Cl2. Cl2 કોણ ઓક્સિડેશન કરે તો કે Br અને I. જો અહીં લખ્યું છે ઉપર વિધાન કે એનાથી ઊંચા પરમાણુ ક્રમાંક વાળાનું જે ઓક્સિડેશન કરશે, બરાબર, એ નીચે વાળા નહીં કરે. તો અહીં તમે જોશો કે ભાઈ Cl2 જે છે એ કોણ કોનું કરશે તો કે Br અને I. આ વાત તમે ઝડપથી સમજીને યાદ રાખતા છે. એ જ રીતના Br2 કોનું ઓક્સિડેશન કરશે તો કે ભાઈ I2 નું. I માઇનસ માંથી I2 બનાવશે. તો ઓક્સિડેશન નંબર ચેક કરશો અથવા તો તમે ઇલેક્ટ્રોન મેળવે ગુમાવે ના આધારે પણ ડિસાઇડ કરી શકશો. જે પોતાનું રિડક્શન કરે બીજાનું ઓક્સિડેશન કરે. I2 કોનું કરશે તો હવે આ એસિટેન છે પણ તો રેડિયો એક્ટિવ છે. રેડિયો એક્ટિવ તો છે એટલે એના વિશે આપણે આમાં કઈ સમજ મેળવવા જ નહીં. તો અહીં તમે જો કે I2 નો ઓક્સિડેશન કરતા સ્વભાવ બહુ ઓછો છે બીજા બધાની કમ્પેરિઝન. તો
તો અહીં આ જે વિધાન હતું એ પણ તમે સમજ્યા કે ભાઈ ઓછા ક્રમવાળો વધારે ક્રમવાળાનું ઓક્સિડેશન કરશે. હવે આગળ સમૂહની થોડી વાત કરી લઈએ. તો કે હેલોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઓક્સિડેશન કરતાની ક્ષમતા ઘટે તો ટ્રેન્ડમાં જ આપણને ખબર પડી ગઈ. તો ઉપર એક ટ્રેન્ડ શીખી લીધા, પણ હવે આ બધા એના અલગ અલગ ટૂલ્સ છે કે ભાઈ કઈ કઈ રીતે ટ્રેન્ડ સાચો પાડો. એમાંનો એક વધારે જાણીતું પરિબળ છે, ટૂલ છે કે જેની મદદથી તમે કહી શકો કે આ ટ્રેન્ડ સાચો છે ખોટો છે. અને જે માહિતી આપણે જાણીએ છીએ તો કે ભાઈ ઉપરથી નીચે જતા ઓક્સિડેશન કરતાની ક્ષમતા ઘટે કોને આધારે? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. રેડોક્સમાં આપણે EMF શ્રેણી ભણી ગયા, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શ્રેણી. રેડોક્સમાં રિડક્શન પોટેન્શિયલના મૂલ્યવાળી શીખવાડી. એમાં હાઇડ્રોજનનું રિડક્શન પોટેન્શિયલ 0.0 વોલ્ટ હતો. એ ઉપરવાળાના બધાના પોટેન્શિયલ અને નીચેવાળાના પોટેન્શિયલ. ઉપરવાળાના પ્લસ હતા. રિડક્શન પોટેન્શિયલ, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ બે પ્રકારના હોય, રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ. પરંતુ IUPAC એ નક્કી કર્યું કે EMF શ્રેણીમાં રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય લીધેલા છે, એ આપણે જાણીએ છીએ બધા. તો પોટેન્શિયલને આધારે પણ આ ટ્રેન્ડ તમે સરળતાથી સમજી શકશો. તો તમે જોઈ શકશો કે અહીં આ રિડક્શન પ્રક્રિયા છે. F2 2 ઇલેક્ટ્રોન મેળવીને 2F માઇનસ થશે, તો તેનું રિડક્શન પોટેન્શિયલ 2.87 વોલ્ટ છે. ક્લોરીનનો તો કે ભાઈ ઘટી ગયો, તમે જોશો અહીંયા ક્લોરીનનો પોટેન્શિયલ જે છે એ ઘટી ગયો. તો ક્લોરીનનો પોટેન્શિયલ કેટલો થઈ ગયો? તો કે ભાઈ 1.6 થઈ ગયો, 1.36 વોલ્ટ સોરી. બ્રોમિનનો પોટેન્શિયલ તો કે 1.09 વોલ્ટ. I2 2I માઇનસ અને 0.54 વોલ્ટ થઈ ગયો. બરોબર. તો અહીં તમે જોઈ શકશો કે દરેક વિદ્યાર્થી મિત્રો સરળતાથી સમજી શકશો તમે. બરોબર કે કદાચ તમારો અવાજ ઓકે આવે છે ને બધા? તો અહીંયા પોટેન્શિયલને આધારે આપણે સમજી લીધા. તો સૌથી વધારે પોટેન્શિયલ કોનો છે? તો કે F નો છે. બરોબર, સૌથી વધારે પોટેન્શિયલ કોનો છે? F નો. એનાથી ઓછો ક્લોરીન, એનાથી ઓછો બ્રોમિન ને આયોડિન. એક ટૂંકમાં ફરી પાછું બોલી જાઓ. જેનો રિડક્શન પોટેન્શિયલ સૌથી વધારે તેનું રિડક્શન થાય એને આપણે કેથોડ ઓળખતા હતા. ધારો કે બે આપ્યા હોય એમાં આપણે એનો કેથોડ નક્કી કરતા શીખ્યા, અથવા તો બે માંથી કોણ જે છે એ એનોડ ઉપર જશે, કોણ કેથોડની રિએક્શન આપશે. તો જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એ રિડક્શન પામે, તો એ રિડક્શન પામે તો બીજાનું ઓક્સિડેશન કરશે. તો આ એક માહિતી તમે યાદ રાખી. હવે અહીં ઓક્સિડેશન કરતા નક્કી કરવાના અલગ અલગ બીજા ઘણા બધા ઓપ્શન્સ છે. એક ઓપ્શન આપણે પૂરો કર્યો. તો બીજો ઓપ્શન કે ભાઈ ઓક્સિડેશન કરતા સ્વભાવ નક્કી કરવાના 5 ચાલો છે થોડા. બીજી 2-3 એવા હેડિંગ છે કે એની મદદથી પણ તમે નક્કી કરી શકો. તો એક તો અહીં આપણને કીધું છે કે ભાઈ વિઘટન એન્થાલ્પી, તો જેનું વિઘટન સરળતાથી થાય, બરાબર, ધારે કે એ સરળતાથી પોતાનું રિડક્શન કરશે અને બીજાનું ઓક્સિડેશન કરી શકશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જે ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત કરે એ રિડક્શન વધારે પામી શકે એવું બને. જલીયકરણ એન્થાલ્પી, જે પાણીનું જલીયકરણ કરી શકે, જે પાણીનું જલીયકરણ કરે એટલે કે પાણીનું ઓક્સિડેશન કરે છે અને પોતાનું રિડક્શન કરે. તો આ જે 3 મુદ્દા છે, અહીં તમે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પણ જોઈ શકશો. ઇલેક્ટ્રોન બંધુતા, બંધની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ ખેંચવાની વાત છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુતઋણતા, આ ત્રણેય શબ્દ અલગ અલગ છે એટલે ધ્યાનમાં લેવું ખાસ. હવે અહીં આપણે વાત કરતા હતા કે ભાઈ આ એન્થાલ્પી જે છે એ પ્રાપ્ત કરવા માટે તમે આ સૂત્ર ખાલી જાણકારી માટે યાદ રાખી લેજો, ઇલેક્ટ્રોન બંધુતા માઇનસ જલીયકરણ એન્થાલ્પી. પણ હવે આ ત્રણેયને આધારે નક્કી કેમ કરવું કોણ સારો ઓક્સિડેશન કરતા છે એ નક્કી કરવા માટે આપણે જોઈએ એની પાણી સાથેની પ્રક્રિયા ભણશું આપણે હમણાં. હવે વિઘટન એન્થાલ્પી તમે ખાલી અહીં જોજો કે ભાઈ પાણી સાથેની વાત આગળ કરીએ પહેલા વિઘટન એન્થાલ્પીની વાત કરી લઈએ. તો F2 અને Cl2 માં F2 ની વિઘટન એન્થાલ્પી ઓછી છે, કારણ સાથે આપણે ભણી ગયા. ઇલેક્ટ્રોન બંધુતામાં થોડું ઉલટું છે કે ભાઈ ઇલેક્ટ્રોન બંધુતા જે છે એ કોની વધારે છે? તો કે Cl ની વધારે છે. પરંતુ અહીં I- અને Cl ની તો આપણે કમ્પેરિઝન કરશું. એમાં પણ તમે જોઈ શકશો કે જલીયકરણ એન્થાલ્પી કોની વધારે છે? I- ની અને જલીયકરણ Cl- ની ઓછી. પરંતુ અહીં ખાસ યાદ રાખો કે F- 713.6 અને 6447. તો
તો જલીય કણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન બંધુતા અને વિઘટન એન્થાલ્પીને આધારે પણ તમે નક્કી કરી શકશો કે કોણ સારો ઓક્સિડેશન કરતા છે. એટલે કે જે પાણીનું વધારે સારું વિઘટન, પોતાનું સારું વિઘટન થાય, પોતે ઝડપથી રિડ્યુસ થાય, તો એ બીજાનું સારી રીતના ઓક્સિડાઇઝ કરી શકશે. આ તો પોતે ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ વધારે ધરાવતો હોય તો એ બીજાને સાથે એ પોતે ઓક્સિડાઇઝ કરી શકશે, પોતે રિડ્યુસ થાય તો બીજાને ઓક્સિડાઇઝ કરશે. તો અહીં આ 3 ફેક્ટર તમે યાદ રાખવાના છે. હવે આ 3 ફેક્ટરની અંદર તમે દરેક માહિતી ખાસ ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. હવે અહીં ઉપરનો જે મુદ્દો હતો એમાં આપણે કીધું કે ભાઈ 3 મુદ્દા તો હતા, પણ આપણે એક મુદ્દાથી પણ સમજીએ કે એ હતું પાણી સાથેની પ્રક્રિયા, જલીયકરણ પ્રક્રિયા દ્વારા. યાદ રાખી દઈએ આપણે. તો કે ભાઈ અહીંયા તમે જોશો કે ભાઈ જલીયકરણ એન્થાલ્પીમાં શું કીધું કે ભાઈ જો ક્લોરીન પાણી સાથે પ્રક્રિયા કરે ને તો કાં તો એનું પાણીનું ઓક્સિડેશન ઓક્સિજનમાં કરે, એ યાદ રાખજો, અને કાં તો એ પાણીનું ઓક્સિડેશન શેમાં કરે તો કે ઓઝોનમાં કરશે. આ શબ્દ યાદ રાખવા જરૂરી છે. હેલોજનમાં F પ્રબળ ઓક્સિડેશન કરતા છે, પાણીનું ઓક્સિડેશન કરશે બે રીતે. જો F2 જે છે એ કાં તો પાણીને O2 એટલે કે ઓક્સિજનમાં કન્વર્ટ કરશે અથવા તો પાણીને ઓઝોનમાં રૂપાંતર કરશે. તો અહીં ક્લોરીનની પાણી સાથેની પ્રક્રિયા જોઈ. ક્લોરીન જે છે એ પાણી સાથે પ્રક્રિયા કરીને 2 પ્રકારના એસિડ આપશે. એક તો હાઇડ્રિક હેલાઇડ. હાઇડ્રિક હેલાઇડ અહીં તમે કોમન લઈ લો, દાખલા તરીકે તમે X2 લઈ લો. X2 X બરાબર Cl અને Br લેવાના છે, તો અહીં HCl બનશે, એટલે કે XCl યાદ રાખી શકશો તમે, અને અહીંયા તમે XOCl યાદ રાખી શકશો. હવે અહીંયા આનું નામ છે હાઇડ્રિક હેલાઇડ, હાઇડ્રોક્લોરિક એસિડ. આનું નામ છે હાઇપોક્લોરસ એસિડ. અહીં ક્લોરસ એસિડ, તો અહીં આપણે વાત કરી કે ભાઈ F2 અને Cl2 ની જે રિએક્શન હતી એની આપણે વાત કરી, બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે જાણ્યું છે. અહીંયા હવે આપણે Cl2 ની વાત કરવા જઈએ તો Cl2 H2O સાથે પ્રક્રિયા કરે. આ બે નામ મેં તમને કીધા, હાઇડ્રિક હેલાઇડ અને હાઇપો. જો ક્લોરીન છે એના બદલે ખાલી હેલોજન માટે હોય તો હેલસ એસિડ, હાઇપો હેલસ એસિડ બને. જે જનરલ રિએક્શન મેં હમણાં તમને અહીં બતાવી હતી એ જ પ્રમાણે Br2 પાણી સાથે પ્રક્રિયા કરે તો હાઇડ્રિક હેલાઇડ અથવા તો અહીંયા હાઇડ્રિક બ્રોમાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ. અહીં હાઇપો બ્રોમસ એસિડ અથવા તો ખાલી હેલોજન હોય તો અહીં હાઇપો હેલસ એસિડ એવો શબ્દ તમે વાપરી શકશો. તો અહીં તમે જોઈ શકશો કે ભાઈ પાણીનું ઓક્સિડેશન થઈ રહ્યું છે, તો Cl અને Br જે છે એને એસિડમાં એટલે કે હાઇપો હેલસ એસિડમાં એને ઓક્સિડાઇઝ કરશે, જ્યારે ફ્લોરિન જે છે એ એને O2 અને ઓઝોનમાં રૂપાંતર કરશે. પરંતુ હવે વાત આવી આયોડિનની. પાણી સાથે પ્રક્રિયા અસ્વયંસ્ફુરિત, મતલબ પ્રક્રિયા થતી નથી, પરંતુ અહીંયા ફ્લોરિન કરતા ઉલટી રિએક્શન થાય. કઈ રીતના? તો કે એસિડિક માધ્યમમાં આયોડિન ઓક્સિડેશન પામે. જો તમે એસિડિક માધ્યમમાં આયોડિન ઓક્સિડેશન પામે, I- નું રૂપાંતર I2 માં થઈ ગયું. તો અહીં તમે જોઈ શકશો કે એસિડિક માધ્યમમાં I- O2 જે છે એની હાજરીમાં અથવા હવાની હાજરીમાં એસિડિક માધ્યમમાં આયોડિન બનાવશે અને પાણી છૂટો પાડશે. તો F2 કરતા ઉલટું થઈ ગયું અહીંયા, કારણ કે આયોડિન જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા નથી, એ છેલ્લે આવે છે, એટલે એ પાણીનું ઓક્સિડેશન નહીં કરી શકે, એ પોતે ઓક્સિડાઇઝ થઈ જશે અને I- માંથી I2 માં કન્વર્ટ થશે. પણ એસિડિક માધ્યમ હોવું જરૂરી છે. તો અહીં F2 કરતા ઉલટી વાત થઈ કે ક્લોરીનની રિએક્શન કરતા. તો તમે જોશો અહીંયા કે ભાઈ આપણે ઓક્સિડેશન કરતાનો ગુણધર્મ પાણી દ્વારા પાણીની સાથે રિએક્શન કરાવી નિપજને આધારે તમે જાણી શકશો, બરોબર, કે પાણીનું ઓક્સિડેશન શું કે રિડક્શન. નિપજ કેમ મળી એ ચેક કરશો એટલે ખબર પડશે. હવે ફ્લોરિનની અનિયમિત વર્તણૂક. ફ્લોરિનની અનિયમિત વર્તણૂકમાં તો કે ભાઈ આયનીકરણ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ફ્લોરિનના વધારે છે અન્ય તત્વ કરતા. અન્ય તત્વના બધા મૂલ્ય નીચા છે. આયની અને સહસંયોજક ત્રિજ્યા, ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, બંધ વિયોજન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આ મૂલ્ય ફ્લોરિનના નીચા છે અને અન્ય સમૂહના ઊંચા છે. આ તફાવત સ્વરૂપે તમારે યાદ રાખવાનું છે. આ બધું ઉપરના જે મૂલ્યમાં ગડબડ છે એનું કારણ શું? તો કે ભાઈ એક તો કદ નાનું છે, વિદ્યુત ઋણતા હાઈએસ્ટ ફ્લોરિનની,
પછી નીચે F સિંગલ બોન્ડ F બંધ વિયોજન એન્થાલ્પી એટલે કે ઝડપથી બંધ તોડી શકાય. અને બીજું ડી કક્ષક ગેરહાજર F માં. આ બધા કારણોસર ઉપરના જે ફેરફારો જે છે એ અન્ય તત્વ કરતા થોડા અલગ જોવા મળી રહ્યા છે. હવે એ હંમેશા અન્ય તત્વો સાથે જો પ્રક્રિયા કરશે ફ્લોરિન તો એ ઉષ્માક્ષેપક જ પ્રક્રિયા આપશે, કારણ કે સ્વયંપૂરિત પ્રક્રિયા છે, ઝડપથી રિએક્શન આપશે, આપમેળે થશે, એટલે મોટા ભાગે ઉષ્માક્ષેપક પ્રક્રિયા અન્ય તત્વો સાથે નાના અને પ્રબળ બંધ ઝડપથી બનાવશે અને એ પ્રક્રિયા થશે ઉષ્માક્ષેપક. જ્યારે અહીં તમારે ઘણી વખત પ્રક્રિયા કરવા માટે ઉર્જા આપવી પડશે. દાખલા તરીકે આયોડિનની રિએક્શન કરાવી હોય તો આપવી પડે. હવે અહીં ઉપરના ફેક્ટરને કારણે સમજ પડી કે ભાઈ આમાં તો હાઇડ્રોજન બંધ પ્રબળ છે, એટલે આપણે ભણી ગયા HF માં તો હાઇડ્રોજન બંધની વાત પણ આપણે ઉદાહરણમાં શીખી ગયા. HF પ્રવાહી છે, લિક્વિડ છે, કારણ કે એમાં પ્રબળ હાઇડ્રોજન બંધ છે. અન્યમાં ધીરે ધીરે H બંધની પ્રબળતા ઘટતી જાય, તો અહીં આ બધા વાયુ સ્વરૂપે છે, નિર્બળ H બંધ, HCl, HBr, HI આ બધા વાયુ સ્વરૂપે છે. બીજી મહત્વની વાત તમે એ જાણશો અહીંયા કે ઓક્સિડેશન અવસ્થા ફ્લોરિનની માત્ર -1 જ છે. માત્ર કેવી છે? -1. જ્યારે અન્યની +1, +3, +5, +7 જેવી રેન્જ જોવા મળે છે. એનું એક કારણ તમારે -1 નું કારણ તો કે સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ, એટલે એ -1 પોસિબલ છે. બીજું કારણ છે તો કે ડી કક્ષક ગેરહાજર છે. ડી કક્ષક ગેરહાજર છે એટલે એની વધારે +5 કે +7 જેવી ઓક્સિડેશન અવસ્થા નહીં થઈ શકે. ખાલી કક્ષક નહીં એટલે એ બીજા વધારે બંધ નહીં બનાવે F. એટલે F જે છે એ ઓછા બંધ બનાવશે, જ્યારે બીજા બધા બહુ બંધ બનાવશે. અન્ય તત્વોમાં બંધની સંખ્યા વધારે જોવા મળશે. કેમ? તો કે એમાં ડી કક્ષક હાજર છે ખાલી. F પછી ક્લોરીન થી શરૂ કરવા જઈએ તો આ બધામાં ડી કક્ષક છે. તો ઓક્સિડેશન અવસ્થા F ની માત્ર -1 છે અને અન્ય તત્વો જે છે એની +1, +3, +5 અને +7 ની રેન્જ જોવા મળે છે. તો બે કારણ, એક તો વિદ્યુત ઋણતા, F નું કદ નાનું, પ્લસ ડી કક્ષક ગેરહાજર. જ્યારે પહેલા બધામાં વિદ્યુત ઋણતા ઓછી અને ડી કક્ષક અવેલેબલ છે ખાલી, એટલે આ રેન્જ એમાં જોવા મળી રહી છે. હવે હેલોજનના હાઇડ્રાઇડ એટલે કે હાઇડ્રોજન પ્રત્યે હેલોજનની પ્રતિક્રિયાત્મકતા. તો અહીં તમે જોઈ શકશો વિદ્યાર્થી મિત્રો કે X2 હેલોજન FCl-BrI હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને હાઇડ્રોજન હેલાઇડ બનાવશે. હાઇડ્રોજન હેલાઇડમાં HF થી HI તરફ જતા કદ વધે, એનો મતલબ એવો થયો કે H સાથે પ્રક્રિયા થવાની વૃત્તિ ઘટે, અને H સાથે પ્રક્રિયા થવાની વૃત્તિ ઘટે એટલે ઝડપથી H+ આપે અને એસિડિક પ્રબળતા વધે. આ ખૂબ જ મહત્વનું વિધાન છે એસિડિક પ્રબળતાનું. ઘણી જગ્યાએ તમને આના પ્રશ્ન જોવા મળશે એસિડિકતાના. તો એમાંના આ 17મા સમૂહના હાઇડ્રાઇડના પણ એસિડિકતાનો ક્રમ છે. ક્યારેક ઘણા બધા એસિડિકતાના ક્રમ અલગ અલગ 15, 16 સમૂહ અને 17 બધાના હાઇડ્રાઇડના અલગ અલગ તમને ટ્રેન્ડ આપે, ત્યારે જરા ધ્યાન રાખો તમારા વિદ્યાર્થીઓ. અહીં એસિડિક પ્રબળતા વધે સીધી રીતના H+ ફટાફટ જઈ શકશે. કેમ? કદ વધશે એટલે H+ જે છે એ I સાથે જોડાવાની વૃત્તિ ઘટશે, કારણ કે I માં પણ થોડું ધાત્વિક લક્ષણ આવશે, એને કારણે એસિડિકતા HI ની સૌથી વધારે થશે. H બંધની વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘટે, બંધ લંબાઈ વધે. હમણાં જોઈએ આપણે આગળ મૂલ્ય સાથે, એટલે સ્થાયીતા ઘટે. તો એક હાઇડ્રાઇડની વાત થઈ, સિમ્પલ માહિતી છે. હેડિંગ તમે લખતા રહીએ છો બધા. અહીંથી અમે જોઈ રહ્યા છીએ કે બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે હેડિંગ નોંધી રહ્યા છે. હવે અહીંયા વાત કરવા જઈએ તો જરા મૂલ્ય આધારિત કમ્પેરિઝન. તો અહીંયા તમને એક વાત મારે કરવી છે કે આપણે મૂલ્ય આધારિત ટ્રેન્ડ જોઈએ છીએ, પણ જ્યારે એક્ઝામમાં એ ટ્રેન્ડ આવે ત્યારે તમે જો તમને કેવી મુશ્કેલી પડશે, એ જરા અહીં ધ્યાનથી જરા સમજી લેજો. ધારો કે પહેલા આપણે અહીં મેલ્ટિંગ પોઈન્ટ એટલે કે ગલન બિંદુની વાત કરવા જઈએ તો HF નું ગલન બિંદુ કેટલું છે? તો કે 190. HCl નું તો કે 159 ઘટ્યું. ફરી પાછું અહીંથી તમે જોવો તો વધતું ગયું. આવું શા માટે? તેનું કારણ જરા જાણી લઈએ. HF નું HCl કરતા વધારે, એટલે કે ખરેખર તફાવત તો ક્યાં છે? અહીંયા છે. એટલે આપણે શું લખી દઈએ? એટલે આપણે આવો ટ્રેન્ડ અહીં લખી દઈએ કે ભાઈ પેલા HF લખી દઈએ. એક ખાલી એક ટ્રેન્ડની ખાલી વાત કરી દઈએ, ધ્યાન રાખજો. અહીં આપણે લખી દીધું
ग्रेटर देन પછી અહીં હું લખી દઉં HCl પછી લખી દઉં HBr અને અહીં લખી દઉં HI હાલો મેં આ ક્રમ જે લખ્યો ગલન બિંદુનો લખ્યો સાચો લખ્યો ખોટો લખ્યો તમને સમજ પડી ગઈ સાચું લખ્યો ને કે ભાઈ HF કરતા HCl નું ગલન બિંદુ કેવું છે વધારે છે પરંતુ આ ટ્રેન્ડ સાચો નહીં કેમ તો તમે જરા આ મૂલ્ય ઉપર ધ્યાન રાખો કે HF જે છે ક્યાં આવશે જોવો તો જરા અહીંયા આવશે અહીંયા એ જો અહીંયા લખવું પડે ટ્રેન્ડમાં સમજ પડી તમને બધાને એટલે કે જ્યારે તમે ટ્રેન્ડ જોશો ત્યારે તમને પહેલી નજરે આ ટ્રેન્ડ સાચો લાગશે કે હા સાહેબ અપવાદ હતો અહીંયા HF નું વધારે હતું અને HCl નું ઓછું હતું પણ અહીં તમે જોશો કે HF જે છે એ સેકન્ડ નંબર ઉપર આવશે એટલે અહીંયા HF ની આગળ કોણ આવશે અહીંયા HI સૌથી વધારે કોનું છે HI પછી કોણ આવશે તો કે ભાઈ HF અને HF પછી કોણ આવશે HBr અને છેલ્લે કોણ આવશે HCl એટલે કે આ ટ્રેન્ડ સાચો થઈ ગયો એટલે કે HI ને તમારે સૌથી આગળ લેવો પડે એટલે તમે જરા અહીં મૂલ્ય આધારિત આપણે કમ્પેરિઝન તો કરી લઈએ છીએ પણ જરા આ ટ્રેન્ડ બને ત્યારે તમે મૂલ્ય આધારિત ધ્યાન રાખજો કે આપણે અપવાદ એક જ જગ્યાએ જોઈએ છીએ કે કોની કોની વચ્ચે HF અને HCl બાકીનામાં તો કન્ટિન્યુઅસલી વધે જ છે પણ એ વાત પણ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ કે HI નું સૌથી વધારે છે તો જરા આ પ્રકારનો ટ્રેન્ડ પરીક્ષામાં આવે ત્યારે તમે તમારી રીતે સાચા જ પડશો એવું લાગશે કે ભાઈ સાહેબ મેં તો બરોબર જ ઠીક કર્યું બરોબર મેં તો અપવાદ યાદ બી રાખ્યો હતો પણ એ ટ્રેન્ડમાં જ્યારે કન્વર્ટ થાય ત્યારે મૂલ્ય આધારિત તમારે ધ્યાન રાખવું પડે હા બાકી લેસ ધેન ગ્રેટર ધેનમાં એ લોકો પલટાવી દે તો વાંધો નહીં પણ જો પહેલો ઓપ્શન આપે તો બરોબર છે બાકી આ ઓપ્શન આપ્યો હોય અને તમે પહેલો સિલેક્ટ કર્યો હોય તો ખોટું પડશે એટલે ખાસ તમે અહીંયા જરા આ વાતને ધ્યાનમાં આપજો બોઇલિંગ પોઈન્ટમાં જોવો જોઈએ 293 અહીંયા તો તફાવત છે કોને કારણે તો ફરી પાછું લખેલું છે આપણે તફાવત પછી ક્રમશઃ કેમ વધે તો કે તમે જોવો છો વાન ડેર વાલ્સ બળ વધે WB વધે 189 206 238 પણ અહીંયા સૌથી હાઈએસ્ટ HF નું છે સેકન્ડ નંબર ઉપર HI પછી HBr અને પછી HCl આવશે તો આ વાતને તમે ખાસ ધ્યાન રાખતા રહેજો વિદ્યાર્થીઓ પછી અહીં આપણે બોન્ડ લેન્થ એટલે કે બંધ લંબાઈની વાત કરતા છીએ તો બંધ લંબાઈ ક્રમશઃ વધતી જાય છે એ આપણે જાણીએ છીએ પછી બંધ એન્થાલ્પી સૌથી વધારે કોની છે તો કે HF ની જ છે ફરી પાછું એ જ કારણ છે કે પ્રબળ H બંધ છે એને કારણે બંધ મજબૂત છે વિદ્યુતતા પણ સૌથી વધારે છે પછી ક્રમશઃ અહીં તમે જોશો કે ભાઈ બંધ લંબાઈ વધતી ગઈ તેમ તેમ એની ડિસોસિએશન એટલે કે બંધ વિઘટન એન્થાલ્પી જે છે એ ઘટતી ગઈ ડાયપોલ મોમેન્ટ દ્વિધ્રુવીય ચાકમાત્રા તો દ્વિધ્રુવીય ચાકમાત્રા HF ની સૌથી વધારે છે HI તરફ જતા જતા એની દ્વિધ્રુવીય ચાકમાત્રા ઘટતી જશે પછી હવે અહીં એસિડિકતાનું મૂલ્ય છે અહીં આપી દીધું બરોબર તો તમે જોઈ શકશો અહીં ધીરે ધીરે એસિડિકતાનું મૂલ્યમાં વધારો થશે પણ સાહેબ અહીં PKI આપ્યો કે નહીં આવ્યો PKI આપ્યો એટલે ઘણા કે સાહેબ માઇનસ મૂલ્ય ક્યાંથી આવ્યું બરોબર કે ઉપર આપણે એસિડિકતા માટે KA જોયેલો બરોબર એટલે તમને અહીં PKI નું મૂલ્ય બધાને યાદ છે સારી રીતના ઇક્વિલિબ્રિયમમાં આપણે વાત કરી તેના વિશે તો દ્વિધ્રુવી ચાકમાત્રા ઘટે બંધ લંબાઈ વધે તો બંધ પ્રબળતા ઘટે એટલે મજબૂતાઈ સ્ટ્રેન્થ ઘણી વખત એને બોન્ડ સ્ટ્રેન્થ પણ શબ્દ વાપરશે બંધ પ્રબળતા માટે બરોબર પછી ઉષ્મી સ્થાયીતા ઘટે એ તો પણ ઉપરના કારણને આધારે તમે સમજાવી શકશો અને રિડક્શન કરતાનો ગુણ વધે કેમ પોતાનું ઓક્સિડેશન કરશે H+ ગુમાવશે કદ વધતું છે એટલે રિડક્શન કરતાના ગુણ વધશે તો ટ્રેન્ડ બાકીના બધા કોમન ટ્રેન્ડ છે તો ખાસ મુશ્કેલ નહીં પણ આ WB માં જરા ગડમથલ ના થઈ જાય બરોબર એનું ધ્યાન રાખજો બરોબર તો અહીં આપણે વાત કરી હાઇડ્રાઇડની હેલોજનના હાઇડ્રાઇડની કમ્પેરિઝન કરી અલગ અલગ ટ્રેન્ડ આધારિત હવે આપણે એની ઓક્સિજન સાથેની રિએક્શન જોઈએ તો ઓક્સિજન પ્રત્યેની તેની પ્રતિક્રિયાત્મકતા તો ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો શું આપે ઓક્સાઇડ પણ આ વિધાન જોવો તો યાદ રાખવું જરૂરી છે મોટા ભાગના ઓક્સાઇડ કેવા છે અસ્થાયી એટલે હેડિંગ તમે બધાએ નોંધ લીધું ઝડપથી કે ઓક્સિજન પ્રત્યે આપણે પ્રતિક્રિયાત્મકતા ભણીએ છીએ પણ X2 + O2 ઓક્સાઇડ તો આપશે જ પણ મોટા ભાગના ઓક્સાઇડ અનસ્ટેબલ છે એમ આપણે અહીં પહેલા F ના ઓક્સાઇડ વિશે ભણીએ છીએ અહીં જરા એક હેડિંગ લખજો નોટ ડાઉન કરજો ઓક્સિજનના હેલાઇડ સોરી ખોટું બોલ્યો સાચું બોલી જાવ ઓક્સિજનના ઓક્સાઇડ શું બોલાય
તો અહીં તમે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હેડિંગ કેમ સાહેબ તમે નહીં લેજો, તો કે અહીં મારે લખવું છે કે ફ્લોરાઇડના ઓક્સાઇડ. શું લખવું છે? ફ્લોરાઇડના ઓક્સાઇડ. પણ આ એટલા માટે બોલ્યો કે આનું નામ તમે સાંભળ્યું છે બધાએ. બે ઓક્સાઇડ છે અહીં ફ્લોરિનના, પણ ખરેખર નામ શું બોલાય આનું? ઓક્સિજન ફ્લોરાઇડ બોલાય. બરાબર, શું બોલાય છે? ઓક્સિજન ફ્લોરાઇડ. એટલા માટે અહીં ફરી વખત કહું છું કે આપણે ભણીએ છીએ હેલાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા, એટલે અહીં આપણને હેલાઇડ મળે એને આપણે કહીએ કે ફ્લોરિનના ઓક્સાઇડ, એવું આને આપણે હેડિંગ આપી દીધા ધારો કે અહીં. પણ સાહેબ આનું નામ તો ઓક્સિજન ફ્લોરાઇડ છે. કેમ? તો કે સાહેબ ઓક્સિજનની વિદ્યુત ઘનતા ઓછી છે, ફ્લોરિનની વિદ્યુત ઘનતા વધારે છે. એટલે નામ છે ઓક્સિજન ફ્લોરાઇડ, પણ છતાં આપણે એને અહીં ફ્લોરિનના ઓક્સાઇડ, ફરી વખત બોલ્યો, વચ્ચે બે ત્રણ શબ્દ અલગ અલગ બોલ્યો એટલે ઘણા વિદ્યાર્થીને એમ જો આ કંઈક ગળમથલ છે આમાં આવી ગયો. બરોબર, એટલે ફરી ક્લિયરિટી કરી દઉં. ફ્લોરિનના ઓક્સાઇડ બે પોસિબલ છે, OF2 O2F2, પણ તાપમાન 298 કેલ્વિન તાપમાને. પણ આ બે માં સ્થાયિકતા સૌથી વધારે OF2 ની છે અને O2F2 ની ઓછી સ્થાયિકતા છે. અને તફાવત વિદ્યુત ઘનતાનો જે છે એ આપણે જાણીએ છીએ કે હાઈએસ્ટ વિદ્યુત ઘનતા વાળો તત્વ છે. તો અહીં આપણે એના બે ફ્લોરાઇડ સાથેના ઓક્સિજન ઓક્સાઇડ યાદ રાખવાના છે. હવે એની બનાવટ જોઈ લઈએ. તો કે F2 2% NaOH, તો સોડિયમ ફ્લોરાઇડ H2OF2 એટલે કે ઓક્સિજન ડાયફ્લોરાઇડ બનશે. F2O2 ની રિએક્શન આપણે અહીં વાતાવરણ લઈ લઈએ, લિક્વિડ ફોર્મમાં હવા લઈ લઈએ, લો પ્રેશર લઈ લઈએ, ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ ટ્યુબનો ઉપયોગ તમે કરી શકશો, તો ડાયઓક્સિજન ડાયફ્લોરાઇડ O2F2 બનશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે બે ઓક્સાઇડ OF2 અને O2F2 ની બનાવટ જોઈ. હવે એના બંધારણ જોઈએ. તો બંધારણ અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, લુઈસને કારણે તમે સારી રીતે જાણી શકશો, એના બંધારણ બનાવતા આવડશે તમને બધાને. અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે અબંધકારક, એ પણ તમે જોઈ શકશો. બંધકોણ સંકરણ sp3 યાદ રાખશો. આ બંધારણ જે છે એ OF2 નું છે, દેખાય છે બધાને. આ બંધારણ અહીં H2O નું અપાઈ ગયું. એનો અપાઈ ગયો અહીંયા H2O નું બંધારણ થઈ ગયું, બરોબર. પણ અહીં તમારે યાદ રાખવાનું છે કે H2O ના બંધારણની સાથે સરખામણી કરી કોની? OF2 ના બંધારણ, બરોબર. આ બધાની કમ્પેરિઝન કરી અને એનું સંકલન છે sp3 સંકલન છે, બરોબર. હવે બંને ક્લોરિનેટિંગ એજન્ટ છે. આ સ્થિર છે એટલે તેનું બંધારણ આપ્યું, અને આ બંધારણ તો પાણીનું છે, એની કમ્પેરિઝન કરવા માટે આપ્યું. બંધ કોણ અને બંધ લંબાઈની કમ્પેરિઝન માટે આપ્યું. તો કે આમાં આવું કેમ છે? તો કે આમાં વિદ્યુત ઘનતાનો તફાવતને આધારે આ બંનેની કમ્પેરિઝન છે શા માટે આપી? તો કે તમે જોઈ શકશો અહીં બંધ લંબાઈ, કદ, વિદ્યુત ઘનતા, બરોબર. અહીં હાઇડ્રોજનની વિદ્યુત ઘનતા ઓછી છે, જ્યારે ફ્લોરિનની વિદ્યુત ઘનતા વધારે છે. એટલે અહીં તમે જોઈ શકશો કે બંધ કોણ અને બંધ લંબાઈમાં ડિફરન્સ છે. તો sp3 સંકરણ છે. ઉપયોગ પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે. O2F2 પ્લુટોનિયમનું PuF6 માં ઓક્સિડેશન કરે, યાદ રાખજો. કારણ તો કે ભાઈ શક્તિહીન ન્યુક્લિયર બળતણમાંથી પ્લુટોનિયમને PuF6 તરીકે દૂર કરવા માટે ઉપયોગ થાય. બે ઉપયોગ છે, એક તો ફ્લોરિનેટિંગ એજન્ટ છે પ્રબળ, બીજું તો કે O2F2 જે છે એ પ્લુટોનિયમનું PuF6 માં ઓક્સિડેશન કરશે, જેથી ન્યુક્લિયર બળતણમાં આપણે પ્લુટોનિયમને દૂર કરવા માટે આપણને મદદ કરશે O2F2. તો અહીં આપણે ફ્લોરિનના ઓક્સાઇડની વાત પૂરી કરી. હવે એક કોમન માહિતી છે 3, એ તમારે હેડિંગ આને આપી શકાય. તો આ હેડિંગ ClBr અને I ના ઓક્સાઇડ ની કોમન માહિતી છે, 3 ની સરખામણી ClBr અને I ના ઓક્સાઇડની. પછી આપણે ક્લોરીન, બ્રોમિન, આયોડિન સેપરેટલી ઓક્સાઇડ તો ભણીએ જ છીએ આગળ, પણ આ ત્રણેયની એક જરા કમ્બાઈન્ડ માહિતી આપણી NCERT ટેક્સ્ટબુકની અંદર આપી છે સરખામણી સાથે. તો આપણે જરા કે હેડિંગ ભણી લઈએ. ClBr I ના ઓક્સાઇડ. તો કે આ ClBr I ના ઓક્સાઇડની એક વાત શું યાદ રાખવાની? તો કે ભાઈ એની ઓક્સિડેશન રેન્જ છે ને, ઓક્સિડેશન અવસ્થા +1 થી સ્ટાર્ટ થાય +7 સુધી જોવા મળે. Fમાં તો નહીં જ જોવા મળે, F તો -1 જ હતો. હવે આવું જોવા મળે. અને હવે બીજું કે ભાઈ એમાં વધારે સારો સ્થાયિતાનો ક્રમ કોનો છે એ જાણવા માટે જરા આપણે ધ્યાન દઈએ વિદ્યાર્થી મિત્રો. તો અહીં તમે ધ્યાન રાખશો કે રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક ભણશો આપણે, ઉષ્માગતિશાસ્ત્ર ભણી ગયા. આ પરિબળોના સંયોજનકાર દ્વારા, એટલે કે આ બંને
શાખાઓને આપણે ધ્યાનમાં લઈ અને જો સ્થાયીતાનો ઘટનાક્રમ જોઈએ, સ્થાયીતાનો ઘટનાક્રમ, તો ક્લોરીન, બ્રોમિન અને આયોડિનના ઓક્સાઇડની સ્થાયીતા, આપણે આ ત્રણેયના ઓક્સાઇડની સ્થાયીતાનો ક્રમ જોવાનો છે. કોને આધારે? રાસાયણિક ગતિકી અને ઉષ્માગતિશાસ્ત્ર. તો અહીંયા એવું લખ્યું કે ભાઈ આયોડિનના ઓક્સાઇડની સ્ટેબિલિટી વધારે છે. સેકન્ડ નંબર ઉપર આપશે ક્લોરીન અને છેલ્લે આવશે બ્રોમિન. હું આ ત્રણ હેલોજનના ઓક્સાઇડની સ્ટેબિલિટીની વાત કરી રહ્યો છું. આવું શા માટે? તો કે પહેલા આઈ નો ઓક્સાઇડ સૌથી વધારે સ્થાયી કેમ મળશે? તો કે આઈ અને ઓ વચ્ચે વધુ ધ્રુવણીયતા, પોલરાઇઝેશન, આઈ સૌથી મોટો અને ઓ સૌથી નાનો કદમાં જોવા જઈએ તો બહુ એના વચ્ચે બહુ તફાવત હોય. દાખલા તરીકે તમે જોઈ શકશો કે આયોડિન છે, આયોડિનનું કદ મેં દોર્યું નહીં, અમે ઓક્સિજનનું કદ દોર્યું. તો આપણે ધ્રુવીયતા, પોલરાઇઝેશન શીખી ગયા કે ભાઈ વધારે કદવાળા આયનનું નાના કદવાળા આયન વડે પ્લસ વાળે એનું અહીંથી એનું આ જે ઇલેક્ટ્રોનનું વિતરણ જે છે એ આખું આ રીતના વિતરણ કરશે. તો પોલરાઇઝેશન જે છે એ વધારે જોવા મળશે, એને કારણે તેનો ઓક્સાઇડ વધારે સ્ટેબલ થશે. હવે સીએલ, તો કે ભાઈ સીએલ પાસે ડી કક્ષક પ્રાપ્ય હોવાથી ઓ સાથે, ડી કક્ષક તો ત્રણેય પાસે છે પણ આની પાસે બહુબંધ બનાવવાની ક્ષમતા છે સીએલ પાસે. કેમ? કદને હિસાબે. આપણને બધાને ખબર છે કે ભાઈ બે કક્ષકો જોડાય ક્યારે? તો કે એનો વિન્યાસ કદમાં તફાવત ના હોવો જોઈએ, મતલબ ઉર્જામાં તફાવત ના હોવો જોઈએ, તો એ વધારે બંધ બનાવશે ને. તો એ અનુકૂળતા ઓક્સિજન સાથે ક્લોરીનને વધારે છે, એટલે ક્લોરીન જે છે એ બહુબંધ બનાવશે. પરંતુ બ્રોમિન જે છે એ નહીં ધ્રુવણીયતા, એટલે કે નહીં તે પોલરાઇઝેશન ધરાવતો કે નહીં બહુબંધ બનાવી શકતો. આ બે માંથી એક પણ શરત જે છે એ આ ભાઈને સેટિસ્ફાઈડ નહીં કરતી, એટલે તેની સ્થાયીતા સૌથી ઓછી છે. તો આ ત્રણેયની કમ્પેરિઝન છે ઓક્સાઇડની, ત્રણેયના ઓક્સાઇડની કમ્પેરિઝન એ આપણે અહીં જોઈ. એમાં આ ઉપરના જે લખ્યા વિધાન એમાં એક વાત જોવા મળે કે ભાઈ સ્થાયીતા કોની હોય વધારે? તો ઉચ્ચ સ્તરના ઓક્સાઇડની સ્થાયીતા વધારે હોય, એ સ્થાયી થવાની વૃત્તિ વધારે ધરાવે. કોના કરતા? નિમ્ન સ્તરના ઓક્સાઇડ કરતા. તો અહીં તમે જોઈ શકશો કે આઈ જે છે એ ઉચ્ચ સ્તરનો ઓક્સાઇડ છે અને તેની સ્થિરતા સૌથી વધારે છે. તો આ એક કોમન માહિતી હતી ત્રણેયની ClBr ની કમ્પેરિઝનની. હવે આપણે જરા ઇન્ડિવિજ્યુઅલી ઓક્સાઇડ જોઈ લઈએ. ક્લોરીનના ઓક્સાઇડ, તો કે ભાઈ Cl2, ClO2, Cl2O7, Cl2O6 અને Cl2O7. હવે આ બધામાં તમારા ઓક્સિડેશન આંક જોઈ લેવાનું. એમાં આ સારો ઓક્સિડેશન કરતા સૌથી વધારે છે. તમે જોશો તો અહીં લખ્યું છે કે આ ઓક્સાઇડ વધુ પ્રતિક્રિયાત્મક ઓક્સિડેશન કરતા અને વિસ્ફોટક વલણ ધરાવે છે. કેમ? જોયું આપણે સ્ટેબિલિટી કોની વધારે છે? આયોડિનના ઓક્સાઇડની. ક્લોરીનની ઓછી સ્ટેબિલિટી છે, એટલે એ વધુ પ્રતિક્રિયાત્મક છે, ઝડપથી રિડ્યુસ થશે, એટલે સારા એવા ઓક્સિડેશન કરતા તરીકે કામ કરશે અને તે વિસ્ફોટક વલણ ધરાવે છે. 4 ઓક્સાઇડ છે ક્લોરીનના. ચાર ઓક્સાઇડની બનાવટ જોઈ લઈએ. Cl2 + HgO, HgCl2 × H2O, મર્ક્યુરી ક્લોરાઇડ, મર્ક્યુરી ઓક્સાઇડનું મિશ્રણ મળશે અને Cl2O ગેસ. તો અહીં પહેલી બનાવટ જે છે એ આપણે કોની જોઈ? Cl2O, ક્લોરીન સાથે અને મર્ક્યુરી ઓક્સાઇડ સાથે 573 કેલ્વિન તાપમાને. હવે અહીંયા સોડિયમ ક્લોરેટની રિએક્શન, અને તમે જાણો છો ઓક્ઝેલિક એસિડ COOH ની પાણી સાથે રિએક્શન કરતા ClO2, ક્લોરીન ડાયોક્સાઇડ પણ તમે બોલી શકશો, +2CO2 +CO2 +COO ટ્વાઇસ અને H2. તો તમે જોશો કે અહીંયા જે H જે છે અહીંયા લાગી જશે એને. એથી 2 મોલ છે એટલે આમાંથી એક CO2 પણ છૂટો પડશે અને પાણીનો અણુ પણ દૂર થશે. હવે આ ClO2 જે મળ્યો આપણને, એની ઓઝોનીકરણ રિએક્શન કરો તો Cl2O6 મળશે આપણને, O2 છૂટો પડશે. હવે છેલ્લે આપણે જોઈએ કે ભાઈ HClO4,
હાઇડ્રોજન જે ક્લોરસ એસિડ HCl ઉપર આપેલું છે એને P4O10 અથવા તો ફોસ્ફોરિક એસિડ સાથે 263 કેલ્વિન તાપમાને રિએક્શન કરાવો તો Cl2O7 આપણને મળશે. ક્લોરીન હેપ્ટોક્સાઇડ, ડાઇક્લોરીન હેપ્ટોક્સાઇડ પણ નામ છે. EHO છૂટો પડશે. તો ચાર ઓક્સાઇડની આપણે બનાવટ જોઈએ. હવે અહીં આપણે આ જે ઓક્સાઇડ જે છે એના બંધારણ જોઈ લઈએ. તો પેલું OCl2 નું બંધારણ, એમાં બંધ કોણ 1,1,11 છે, 1,7,1 વળેલો છે, sp3 સંકળાયેલો છે, પણ ઓલું આપણે ભણી ગયા ને કે ભાઈ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એને કારણે શું થશે, તો ભાઈ એને કારણે બેન્ડ મળશે. હવે આ OCl2 ની અંદર જરા તમારે એના બંધારણમાં એ બી ચેક કરવું છે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એને શું કહેવાય? અનુચુંબકીય કહેવાય. તો જરા અહીંયા ઇલેક્ટ્રોનને આધારે તમે અનુચુંબકીય અને પ્રતિચુંબકીય ગુણધર્મો પણ આ બધા બંધારણો યાદ રાખજો. બરાબર, તમે લુઈસ પ્રમાણે ડ્રો કરશો એટલે ખબર પડશે કે જો સિંગલ ઇલેક્ટ્રોન અનપેર ઇલેક્ટ્રોન એટલે કે અબંધકારકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતો હશે એક કરતા વધારે, તો આપણે એને અનુચુંબકીય કહેશું, અને જો પેરમાં હશે તો આપણે એને પ્રતિચુંબકીય કહેશું. બીજો ગુણધર્મ પણ તમારે અહીં યાદ રાખવાનો છે. તમે જોઈ શકશો બંધારણ બધા એમાં કઈ રીતના બનેલા છે. પછી અહીં છેલ્લું જે બંધારણ તમને આપેલું છે એ પણ તમે જોઈ શકશો કે ભાઈ આ ખરેખર તો આવું બંધારણ છે. અહીં તમે જોઈ શકો કે ભાઈ Cl સાથે 3O, અહીંયા Cl સાથે 3O એટલે 6 ઓક્સિજન થઈ ગયા અને વચ્ચે જોડાઈ જશે, ટોટલ 7 ઓક્સિજન, Cl2O7. તો અહીં આપણે 3 અલગ અલગ ઓક્સાઇડની વાત પૂરી કરી. પહેલા ફ્લોરિનના ઓક્સાઇડ, પછી જનરલ માહિતી જોઈ ઓક્સાઇડની, અને ત્રીજો વિભાગ જોયો આપણે ક્લોરીનના ઓક્સાઇડ. એટલે કે 3 ભાગમાં આપણે ઓક્સાઇડની વાત પૂરી કરી. હવે આપણે આગળના વિભાગની અંદર જઈએ. ઉપયોગ Cl2O, કાગળના માવા, કાપડ ઉદ્યોગમાં નિરંજન કરતા તરીકે, અને પાણીના શુદ્ધિકરણમાં. તો ખાસ ઉપયોગ યાદ રાખજો ClO2 નો. બ્રોમિનના ઓક્સાઇડ 3 છે, Br2, BrO2, BrO3. આ વિધાન આપણે જોયું આગળ કમ્પેરિઝન કે સૌથી ઓછા થાય છે, નીચા તાપમાને મળે અને વધુ શક્તિશાળી ઓક્સિડેશન કરતા છે. એના બંધારણ નહીં ભણવાના, કેમ તો ક્લોરીન ઓક્સાઇડ જેવા જ છે, એટલે સરળ કામ થઈ ગયું. એટલી માહિતી તમારે બ્રોમિનના ઓક્સાઇડ માટે યાદ રાખવાની. આયોડિનના ઓક્સાઇડની વાત કરવા જઈએ તો આયોડિનના ઓક્સાઇડ 3 છે, I2O4, I2O5 અને I2O7. એમાં I2O5 છે ને એ સૌથી સ્થાયી છે, અને એક વિશે આપણે ભણવાનું છે I2O5. આ અદ્રાવ્ય ઘનમૂળ તરીકે જોવા મળે, ગરમી આપતા વિઘટન પામશે. આપણે આયોડિન ઉદ્ધવપાતન થાય એવું ભણીએ આપણે, પણ અહીં એ તૂટશે. તો અહીંયા આજે આપણને આયોડિક એસિડ આપેલું છે, ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો. આયોડિક એસિડને ગરમ કરતા ડાય આયોડિન પેન્ટોક્સાઇડ મળે, I2O5 મળે, પણ એમાંથી છૂટું શું પડે? પાણી. તો આ I2O5 છે ને એ આયોડિક એસિડનો એનહાઇડ્રાઇડ ઓક્સાઇડ છે. એનહાઇડ્રાઇડ ઓક્સાઇડ, એનહાઇડ્રાઇડ નો મતલબ પાણી દૂર કરતા જે ઓક્સાઇડ મળે એને એનહાઇડ્રાઇડ ઓક્સાઇડ કહેવાય. અને જે ઓક્સાઇડમાં પાણી ઉમેરતા એસિડ બને, હેલિક એસિડ, એને એનહાઇડ્રાઇડ એસિડ કહેવાય. તો આ વાતને ખાસ તમે ધ્યાન રાખજો. એનહાઇડ્રાઇડ શબ્દ અહીં તમે સમજવાનો પ્રયત્ન કરજો. એસિડમાંથી પાણી દૂર છો તો આ ઓક્સાઇડને હેલિક એસિડનો, આયોડિક એસિડ, હેલિક એસિડ, આયોડિક એસિડનો એનહાઇડ્રાઇડ ઓક્સાઇડ કહેવાય. કેમ તો પાણીને દૂર કરતા I2O5 મળે. I2O5 પ્લસ કાર્બન મોનોક્સાઇડની હાજરીમાં જો રૂમ ટેમ્પરેચરે તેને ગરમ કરવામાં આવે તો તેનું વિઘટન થઈ અને I2 અને કાર્બન ડાયોક્સાઇડ બનશે આપણને. આ એના વિઘટનની રિએક્શન નથી, બનાવટની નથી. આગળ જઈએ આપણે. એક જ બંધારણ તમારે યાદ રાખવાનું છે, સ્ટેબિલિટી વાળું. એમાં પ્રતિચુંબકીય દેખાય છે, બધા જ
જે અહીં આ બે અનપેર ઇલેક્ટ્રોન છે અને બે બે તો એને સ્વર્ગ સહસંયોજક બંધ આપેલા છે બંનેમાં, અને આઈઓ વચ્ચે સહસંયોજક બનશે તો એક જ બંધારણ I2O5 યાદ રાખવાનું છે તમારે, એ સૌથી સ્ટેબલ છે. ઉપયોગ I2O5 એ સારો ઓક્સિડેશન કરતા છે. I2O5 સારો ઓક્સિડેશન કરતા છે, જેનો ઉપયોગ આપણે વાતાવરણમાં કે વાયુ મિશ્રણમાંથી કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ જાણવા માટે કરીશું. તો આ એક જ ઓક્સાઇડ અથવા આયોડિનનું આપણે જોઈ લીધો, એનો ઉપયોગ જોઈ લીધો. સારો ઓક્સિડેશન કરતા છે, વાતાવરણ કે વાયુના મિશ્રણમાંથી કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ જાણવા માટે થાય છે. તો અહીં આપણે ઓક્સાઇડના ઉપયોગો જોઈએ. તો I2O5 સારો ઓક્સિડેશન કરતા છે, એની વાત કરીએ આપણે. શેના માટે કામ લાગે એની આપણે વાત કરીએ, બરોબર. તો અહીં આયોડિનના ઓક્સાઇડ પૂરા કર્યા. હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધાતુઓ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતા. ધાતુ પ્રત્યે પ્રતિક્રિયાત્મકતામાં તમારે ખાલી યાદ રાખવાનું છે કે ભાઈ ધાતુના હેલાઇડ સંયોજનો બને, M+H તો MX ધાતુ હેલાઇડ બને. અહીંયા એક રિએક્શન જરા જુઓ કે અહીં લખ્યું કે ભાઈ તમારે ધાતુ એક સંયોજક લેવાની છે, પરંતુ તમને ટેક્સ્ટબુકની અંદર બીજું પણ એક્ઝામ્પલ એક મળશે મેગ્નેશિયમનું, Mg+Br2 gives અહીં Br2 લીધેલો છે, બરોબર. તો Mg અને Br2 ની જે તમને આપેલી છે રિએક્શન ટેક્સ્ટબુકની અંદર તમને જોવા મળશે રિએક્શન, બરોબર. તો અહીંયા સોડિયમની રિએક્શન આપેલી છે, કારણ કે ટેક્સ્ટબુકમાં એક લખ્યું તો એક સંયોજક ધાતુ લેવાની, એક સંયોજક લઈ એટલે તમારે પહેલો સમૂહ લેવો પડે. તો અહીં NaBr નિપજમાં મળશે, એટલે કે ધાતુના બ્રોમાઇડ આપશે. હવે જરા આયોનિક લક્ષણ જોઈ લઈએ. એમ તો કોમન છે, મેટલ લેવાની, હેલાઇડ બદલાશે, Cl Bri. દાખલા તરીકે તમે Na લઈ લો તો યાદ રાખજો આયોનિક લક્ષણ ક્રમશઃ ઘટતું જાય. કેમ? વિદ્યુત ઘનતા ઘટે એટલે સહસંયોજક લક્ષણ વધશે અને આયોનિક લક્ષણ ઘટશે. ધાતુના હેલાઇડ પણ ધાતુ મિત્રો કોમન રાખવી પડશે. કારણ કે તમે સોડિયમ લો તો બધામાં Na જ લેવાનું, મેગ્નેશિયમ લો તો બધામાં Mg જ લેવાનું. એ પ્રમાણે તમારે એનું લક્ષણની કમ્પેરિઝન તમે કરશો. હવે અહીં આયોનિક લક્ષણ ધીમે ધીમે ઘટતું જાય સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા. તો સહસંયોજક લક્ષણમાં શું જોવા મળે કે ભાઈ સહસંયોજક લક્ષણ એક વધુ અને ઓછું બે પ્રકારે જોવા મળે. કેમ? તો કે એનો આધાર શેના ઉપર રહેલો છે? તો કે ઓક્સિડેશન અવસ્થા પર રહેલો છે. વધારે સહસંયોજક લક્ષણ શેમાં જોવા મળે? તો કે જેની ઓક્સિડેશન અવસ્થા વધારે ઊંચી હોય, જેની ઓક્સિડેશન અવસ્થા વધારે ઊંચી હોય એ સહસંયોજક લક્ષણ ધરાવવાની સંભાવના વધી જશે. તો અહીં તમે જોઈ શકશો SnCl4 PbCl4 SnCl4 BF6, અને જેની ઓક્સિડેશન અવસ્થાની રેન્જ ઘટી જશે, ઓછું સ્તર હશે ઓક્સિડેશન અવસ્થાનું, SnCl2 PbCl2 SbCl3 BF4, આ બધાનું સહસંયોજક લક્ષણ ઓછું હશે, અને જેની અવસ્થા વધારે હશે ઉચ્ચતમ પ્રાપ્ત કરતી છે ઓક્સિડેશન અવસ્થા એ વધારે સહસંયોજક હશે. તો કમ્પેરિઝન આવે ત્યારે તમારે ધ્યાનમાં લેવું પડશે. હેલોજન તત્વ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા, આપણું છેલ્લું હેડિંગ છે રાસાયણિક ગુણધર્મનું આજનું. તો અહીં તમે જોશો વિદ્યાર્થી મિત્રો કે હેલોજનની હેલોજન સાથે પ્રક્રિયા, આ મુદ્દો આખો ડિટેલમાં ભણવાનો છે આપણે આગળ, પણ અહીં આપણે ક્યારેક હેડિંગ આવ્યું છે તો ખાલી જોઈ લઈએ. એ અલગ અલગ પ્રકારના આંતર હેલોજન સંયોજનો આપશે કે જે આપણે આગળ આખું ડિટેલમાં ભણવાના છીએ આ ચેપ્ટરની અંદર આગળ. તો એક હેલોજન અને બીજો હેલોજન, તો કે પહેલા X નો મતલબ મોટા કદનું હેલોજન, X ડેશ મતલબ નાના કદનું હેલોજન. તો એવા ઘણા બધા સંયોજનો આપશે. દાખલા તરીકે X X ડેશ 2 X X ડેશ 2O5 વગેરે વગેરે આંતર હેલોજન સંયોજનો આપણે શીખવાના છીએ બધા. તો અહીં આપણે ખાલી યાદ રાખવાનું છે કે હેલોજન હેલોજન સાથે પણ પ્રક્રિયા કરી શકશે, આંતર હેલોજન સંયોજનો આપશે. X મતલબ મોટા કદના હેલોજન, X ડેશ મતલબ નાના કદના હેલોજન. આવા ઘણા બધા સંયોજનો આપશે આંતર હેલોજન સંયોજનો, અલગ અલગ ફ્રીક્વન્સી મળશે, એ આપણે આગળ
જાણવાના છે, આખી એની ડિટેલ માહિતી પ્રાપ્ત કરવાના છે. કોયડાની વાત કરી લઈએ. આ કોયડો આપણે એક વચ્ચે બાકી રહી ગયો હતો. બાકી એટલા માટે રાખ્યો હતો કે છેલ્લો એક મુદ્દો ભણવાનો આપણે બાકી. તો ક્લોરીનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરીનની સાપેક્ષે ઓછી ઋણ હોવા છતાં એફ ક્લોરીન કરતા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. અને શા માટે? તો કે અહીં ઓક્સિડેશન કરતા પ્રબળ હોવા માટે માત્ર એક ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કામ નહીં કરતી. અહીં એના માટે વિયોજન એન્થાલ્પી અને જલીયકરણ એન્થાલ્પી પણ કામ કરે છે. ત્રણ પરિબળની કમ્પેરિઝનને અંતે એક પરિબળથી આપણે ક્લોરીનને સ્ટ્રોંગ એટલે કે મજબૂત ઓક્સિડેશન કરતા ના કહી શકીએ. આપણે ડિસ્કસ કર્યું પર ત્રણ મુદ્દાની એ ત્રણમાંથી બે મુદ્દા જે છે એ ક્લોરીન એટલે કે એફ ની ફેવરમાં છે, એટલા માટે તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે. બરોબર, એ વાતને તમે ખાસ ધ્યાનમાં લેજો. આ ડિસ્કસ આપણે કરી. ક્લોરીન માત્ર -1 ધરાવે છે અને બીજા બધામાં +3 +5 +1 +7 અવસ્થા છે. એક તો વિદ્યુત ઋણની વાત છે અને બીજી વાત છે ડીકક્ષક નહીં, અન્યમાં છે. બરોબર, એટલે એ પોતાની ઓક્સિડેશન અવસ્થા અષ્ટકને વિસ્તારીને બનાવી શકશે. તો આ વાત આપણે હમણાં અનિયમિત વર્તણૂકમાં કરી. બંધ વિયોજન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જલીકરણ એન્થાલ્પી જેવા પ્રાચલોને ધ્યાનમાં લઈ F2Cl2 ની ઓક્સિડેશન કરતાની સરખામણી કરો, પણ આપણે અગાઉ કરી દીધી. અહીંયા તમે બંનેના મૂલ્યો જોશો તો અહીં આ બંધ વિયોજન એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પી આ બે મૂલ્યને કારણે તે ઓક્સિડેશન કરતાની વૃત્તિ વધારે કોની છે? તો કે F ની. આમાં એકમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ક્લોરીન થોડો વધારે ઇલેક્ટ્રોન વધારે સારી રીતના એ સ્વીકારી શકશે, તો એનું સારું રિડક્શન થશે, તો સારો ઓક્સિડેશન કરતા Cl2 થવો જોઈએ. પરંતુ બીજા બે મુદ્દા અને રિડક્શન પોટેન્શિયલ ને કારણે F2 વધારે સારો ઓક્સિડેશન કરતા છે. બરોબર, હવે તમને બધાને દેખાઈ રહ્યું છે ને મુદ્દો? તો અહીં આ કમ્પેરિઝનને કારણે તો આ મુદ્દો આપણે જોયું અહીંયા. બરોબર, કે ભાઈ અહીં તમે જોઈ શકશો કે ભાઈ ઉપરની માહિતી જે છે એ કમ્પેરેટિવલી તમે યાદ રાખી શકશો. બરોબર, તો કોયડા જે છે એ 7.27 અને 7.28. બરોબર, અહીં સુધીના કોયડા આપણે સોલ્વ કર્યા. હવે વિદ્યાર્થી મિત્રો, છેલ્લો કોયડો આપણે અહીં 7.28 નો જોયો, જે ટેક્સ્ટ બુક આધારિત છે, તમે સોલ્વ કરી શકશો. 7.27 પણ આપણે વાત કરી અનિયમિત વર્તણૂકની. બરોબર, તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો લેક્ચર પૂરો કરીએ છીએ.